પંચમહાલ જિલ્લામાં દેવ ડેમમાંથી 5000 ક્યુસેક પાણી છોડાયું છે। પંચમહાલ જિલ્લામાં દેવ ડેમમાંથી સતત પાણીનો પ્રવાહ છોડાઈ રહ્યો છે, કારણ કે ઉપરવાસમાં પણ અહીંયા વરસાદ વરસી રહ્યો છે અને પંચમહાલમાં વરસાદ છે તેના કારણે સ્થાનિક જે ગામડાઓ છે ત્યાં અસર થયેલી છે। રાજલી, બનૈયા, અંગુઠાન, અમરેશ્વર સહિતના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા। તલાટી સહિત તમામને ફરજ પર ગામમાં જ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે। ડભોઈ પ્રાંત અધિકારી દ્વારા સૂચનાઓ પણ આપવામાં આવી છે। વરસાદની મોસમના કારણે પાણીમાં જે વધારો થયેલો છે એના કારણે જે પાણી છોડવામાં આવ્યું હતું એના કારણે થોડી અસર થઈ છે આ ગામમાં। જોકે અમે જે સર્વે કર્યો છે એ પ્રમાણે ગામમાં કોઈ જગ્યાએ પાણી અંદર ઘરમાં નથી ગયા, પરંતુ જે ગામને જોડતો રોડ છે મેઇન રોડ ત્યાં પાણી ભરાયેલું છે હાલ, એટલે અત્યારે રોડ બંધ કરેલો છે। હાલમાં અમે તમે જોઈ શકો છો પાછળ બનૈયા ગામની અવર જવર પૂરી બંધ થઈ ગઈ છે, તો અમારે 108 બી આવી શકે એમ નથી। કોઈ બીમાર વ્યક્તિ હોય એને અવર જવર બી કઈ રીતે કરવી, છોકરાઓની સ્કૂલ એ પણ બગડી રહી છે, અને જે નોકરિયાત સામાન્ય વર્ગનો માણસ છે એ પણ જઈ શકતો નથી, અને ભારે આટલા પાણી છોડવાથી જો ભારે ખેતીમાં નુકસાન થઈ ગયું છે। આનાથી છોકરાઓને સ્કૂલમાં જવા માટે રસ્તો બંધ થઈ ગયો છે, એટલે ભણવામાં તકલીફ થાય છે, અને નોકરી જવા માટે કોઈ 7 વાગે જવું હોય તે પણ તકલીફ થાય છે। અંબામાં જે નાળું બનાવ્યું છે એ નાળામાં પણ ફૂલ પાણી ભરાઈ જાય છે, અને જે બણિયામાં પણ જે નાળું બનાવ્યું છે એમાં પણ પાણી ભરાઈ જાય છે, એટલે સંપર્ક વિહોણું થઈ જાય છે, કારણ કે કોઈ માણસ અવર જવર કરી શકે। તમે જોઈ જ રહ્યા છો આ પાછળ જે પાણી વહી રહ્યું છે, જે બણિયા ગામ તો પૂરું સંપર્ક વિહોણું જ થઈ ગયું છે। સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું વાતાવરણ જામી રહ્યું છે, ત્યારે વાત કરવામાં આવે દેવ ડેમમાંથી 5000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, તેની સીધી અસર વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કાંઠા વિસ્તારોને થવા પામી છે। જો વાત કરવામાં આવે તો ડભોઈ તાલુકાનું જે બનૈયા ગામ છે તે બનૈયા ગામ સંપૂર્ણ પાણી, આ જે રોડ જવાનો માર્ગ છે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો, અને બનૈયા ગામ બી સંપર્ક વિહોણું થઈ ગયું છે, અને સાથે સાથે જો વાત કરવામાં આવે 5000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેની સીધી અસર જે બનૈયા છે, રાટલી છે જેવા ગામમાં પાણી ભરાઈ ગયા છે, અને જે નદી કાંઠાના જે વિસ્તારો છે, વિસ્તારોમાં દંગીવાળા ગઈકાલ રાતે પણ પાણી છોડવામાં આવે છે। હાલ ધીરે ધીરે પાણી ઓસરવા માંડ્યા છે, પણ મહત્વની વાત છે કે જે ઢાઢર નદીનું જે પાણી આગળ બનૈયા ગામમાં જે આવ્યું છે, બનૈયા ગામમાં જે સીધો રોડ તો જોઈ શકો છો કે રોડ ઉપર પાણી ફરી વળ્યા છે, અને હાલ જો કોઈ બીમાર હોય તો એમ્બ્યુલન્સ જાય બી શક્યતા નથી। જો હજુ તંત્ર દ્વારા વધુ પાણી છોડવામાં આવશે તો કેવી અસર થશે તે જોવાનું રહ્યું। પિન્ટુ પટેલ, ગુજરાત ફર્સ્ટ, ડભોઈ, વડોદરા।